અમદાવાદના જુહાપુરામાં હત્યાના આરોપીના ગેરકાયદે બાંધકામ તોડી પડ્યા છે। જુહાપુરામાં એએમસીની કામગીરી, હત્યાના આરોપીના ગેરકાયદેસર બાંધકામ તોડી પાડવામાં આવ્યા। 4 ઓગસ્ટના દિવસે સુફિયાન નામના યુવકની હત્યા થઈ હતી। પાનની પિચકારી મારવા બાબતે બોલાચાલી થઈ હતી। પોલીસે એક મહિલા સહિત 6 આરોપીઓની ધરપકડ કરી લીધી છે। રોકવા બાબતે ઝઘડો થયો અને ઝઘડામાં આ આરોપીને મર્ડર કરવામાં આવ્યું, જેમાં કુલ 5 આરોપી અને એક મહિલા સહિત કુલ 6 આરોપીને અમે હસ્તગત કરેલ અને એરેસ્ટ કરવામાં આવ્યા। હાલ આરોપીઓ જેલ છે, જેમાંના અત્યારે 3 આરોપીઓ છે, તારીક અને અયાન, જેઓના ઘરનું આજ ડિમોલેશન છે, ગેરકાયદેસર બાંધકામ છે એનું કરવામાં આવેલું છે। ત્યારબાદ એક બીજા મુજફ્ફર કરીને શાહરૂખ ઉર્ફે મુજફ્ફર ખલીફા છે, એમનું પણ ગેરકાયદેસર બાંધકામ છે, જેનું આજરોજ ડિમોલેશન કરવામાં આવે છે।